તમારે હિન્દીમાં આ કેસ સ્ટડી હું જે ક્વેશ્ચન કરાવું છું એ સમજાય છે કે નેક્સ્ટ ટાઈમથી આપણે ગુજરાતીમાં હું ટ્રાન્સલેટ કરીને આપું? સમજાય છે ને? કોઈ એક પણ જણો એવો છે જેને પ્રોબ્લેમ હોય તો ખુલ્લીને કહેજો, આપણે કોઈ એવું ઇશ્યુ નહીં. હા, હું તમારો મિત્ર છું, લગભગ તમારી જેવડો જ. આપણે જે પણ છે મિત્ર તરીકે જ કરવાનું છે. તમને વાંધો આવતો હિન્દીમાં સમજવામાં તો આપણે ગુજરાતીમાં આવતી વખતે ટ્રાન્સલેટ કરી દીધું, બરોબર? આજ તો શું, કાલે લેક્ચર તો મને સરે સાંજે જ કીધું કે આ લેક્ચર લેવાનું છે, એટલે મેં ટ્રાન્સલેટમાં આ લખાણી નથી, ખાલી સોલ્યુશન જ હતું, બરોબર? ચાલો, નવી કેસ સ્ટડી છે. થીમ શું છે? કરપ્શન, બરોબર? થીમ ઉપર કરાવીશ. થીમ શું છે? કરપ્શન. તમારા મનમાં શું આવી જવું જોઈએ? કરપ્શન, બરોબર છે? આની પહેલાની કેસ સ્ટડી સમજાણી કેવી રીતે? હવે આ ઉપર વર્ક લાઈફ બેલેન્સ ઉપર કોઈ પણ કેસ સ્ટડી હોય, કોઈ પણ કેસ સ્ટડી એવી વર્ક લાઈફ બેલેન્સ ઉપર, તો આમાં જે પગલા લેવા જોઈએ એ તમે આના છાપી આપો કે નહીં? વાંચવાનું છે ઓછું, ફિટ કરતા શીખવાનું છે. આ ગેમ ઈ જ છે, ફિટ થવું જોઈએ. જ્યાં તમને એમ લાગ્યું ને કે આ આવી ગયું, ફિટ થવું જોઈએ. શિક્ષણનો વ્યાપ તો દરેકમાં વે ફોરવર્ડ હશે, ત્યાં આપણે શિક્ષણનો વ્યાપ લખી દેશું, બરોબર? સ્ત્રીઓને લગતા પ્રશ્નો હોય કે પછી કોઈ પણ પ્રશ્ન હોય, બરોબર? એમાં શિક્ષણ, ઓછું શિક્ષણ છે ને એના લીધે જ મોટા ભાગની તકલીફો થતી હોય. એટલે અમુક વસ્તુ મગજમાં ફિટ કરી જ દેવાની, બરોબર? ચાલો કરીએ. કરપ્શન થીમ છે. આમાં જે પગલા છે, નૈતિક જે પ્રશ્નો આપણે કર્યા એ તમે ગમે ત્યાં ફિટ કરશો. ફાઇનલ વસ્તુ છે. કોઈ પણ વર્ક લાઈફ બેલેન્સ જેવું તમને દેખાય કે આ વર્ક લાઈફ બેલેન્સ ઉપર છે, શું ફિટ કરી દેવાનું? આ, બરોબર? જેટલા નૈતિક પ્રશ્નો કીધા, જેટલા પગલા કીધા એ, બરોબર? જઈએ નવા ઉપર, કેસ સ્ટડી ઉપર. બધા તૈયાર? ચાલો. વિનોદ, બરોબર છે? વિનોદ કોણ છે? એક ઈમાનદાર અને નિષ્ઠાવાન આઈએએસ અધિકારી છે. ચાલો, શું કરવાનું? સૌથી પહેલા પોતાની જાતને વિનોદની જગ્યાએ મૂકી દો. તમે કોણ છો? ઈમાનદાર અને નિષ્ઠાવાન आईएएस अधिकारी છો, बरोबर છે? ચાલો, ડ્રીમ કમ ટ્रू બધાયનું. हाल ही में उन्होंने राज्य सड़क परिवहन निगम, आरएनबी डिपार्टमेंट છે ને આપણો, आरएनबी डिपार्टमेंट, बरोबर? આ સૌથી વધારે કરપ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા. એટલે તમારા રોડની હાલત જો કે પ્રબંધક નિર્દેશક का पदभार ग्रहण किया है, बरोबर છે? એમાં પ્રબંધ નિર્દેશક તરીકે આરએનબી ડિપાર્ટમેન્ટમાં, રોડ ડિપાર્ટમેન્ટમાં એમણે પદ ગ્રહણ કર્યું છે. જે તમારા આપણે સપોઝ કે જીએસઆરટીસી છે, જીએસઆરટીસી છે ને, તો એના જે ચેરપર્સન હશે, બરોબર? જે પ્રબંધ નિર્દેશક હોય, કોણ હોય? હંમેશા આઈએએસ ઓફિસર. આઈએએસ ઓફિસર એટલે એવું નહીં જીલ્લા કલેક્ટર, જે ઉપરના પોસ્ટ હોય ને, જેટલી બી બધી, સપોઝ કે ઓએનજીસી હોય તો આ બધાના જે ચેરપર્સન હોય એ કોણ હોય? આઈએએસ ઓફિસર જ. તો આ એક આઈએએસ ઓફિસર નું પોસ્ટ છે, જે કોણે? વિનોદ, જે એક ઈમાનદાર અને નિષ્ઠાવાન આઈએएस अधिकारी છે, એમણે મેળવેલું છે, બરોબર છે? આગળ વાંચો. पिछले 3 साल में उनका यह छठा तबादला है. तबादला એટલે ટ્રાન્સફર, બરોબર? અશોક ખેમખાનો ભાઈ છે. ઓળખો ને અશોક ખેમખાને? બહુ ટ્રાન્સફર મળે એમને, હવે હમણાં નિવૃત્ત થઈ ગયા છે, બરોબર? હવે જો, હવે આ એક વસ્તુ પહેલેથી તમારા મગજમાં બેસાડી દે કે તમને છેલ્લા 3 વર્ષમાં 6 તબાદલા, 6 બદલી તમને મળી છે. દર 6 મહિના તમારી બદલી થઈ જાય છે, બરોબર? છેલ્લા ખોલવાના જ નહીં, પેક જ રાખવાના, જ્યાંથી ઉપડી જવાનું દર 6 મહિને. उनके साथी उनके विशाल ज्ञान, मिलनसारिता और ईमानदारी को स्वीकार करते हैं. जो તમને છે ને આમ કહેવાય ને પેડેસ્ટ્રિયલ ઉપર ચડાવે છે, એકદમ તમારા વખાણ કરે છે, મતલબ કે આપણે આપણી જગ્યાએ મૂકીને એમ. હવે તમારા જે મિત્રો છે, જે સાથી છે, જે કામ કરનાર મિત્રોની, સાથી મતલબ કોણ છે? તમારી સાથે કામ કરે છે. એ તમારા વિશાળ જ્ઞાન, મિલનસારિતા, તમારું મળતાવડાપણું અને ઈમાનદારીને સ્વીકાર કરે છે કે ભાઈ આ વ્યક્તિમાં ખરેખર મેટલ છે, બરોબર? ચાલો, હવે જો આગળ. सड़क राज्य सड़क परिवहन निगम के अध्यक्ष एक शक्तिशाली राजनीतिज्ञ है, बराबर છે? અધ્યક્ષ કોણ હોય? હંમેશા એક પોલિટિશિયન, બરાબર? અધ્યક્ષ કોણ હોય? જેમ કે આપણી પાસે કોઈ ડેરીનું બોર્ડ છે તો એના અધ્યક્ષ કોણ હશે? પોલિટિશિયન હશે, બરાબર? અધ્યક્ષ પોલિટિશિયન હશે, પણ પ્રબંધ નિર્દેશક કોણ હશે? હંમેશા એક આઈએએસ ઓફિસર, બરાબર? જો મુખ્યમંત્રી કે बहुत करीबी है, જોઈ લ્યો. હવે તમને પહેલેથી એક સિચ્યુએશન માં આપી દીધા. તમારા વડા હેડ છે એ કોણ છે? પોલિટિશિયન છે. અને એ કેવા છે? પાછા મુખ્યમંત્રીની બહુ નજીક છે, મતલબ એમની પાસે પાવર છે. જો કેવી રીતે યુપીએસસી શબ્દો ઉમેરી અને તમારી ઉપર પ્રેશર મૂકે છે કે ચાલો રાજનીતિજ્ઞ તો છે પણ મુખ્યમંત્રીની નજીક છે, એટલે એમની પાસે વધારે પાવર છે. મુખ્યમંત્રી નજીક છે, એમની સાથે વાત કરી તરત તમારી બદલી કરાવી શકે. ઓલરેડી તમે છેલ્લા 3 વર્ષમાં કેટલી વાર બદલી છે? 6 વાર, 7ની બદલી આવી શકે, બરોબર? આ મગજમાં રાખો. કેવી રીતે જયારે આપણે સોલ્વ કરશું ને તો બધી વસ્તુ આવવી જોઈએ. કે કેસ સ્ટડીમાં આપણે સીધું એમ ના કહી દઈએ કે ચલો ભાઈ રાજનીતિજ્ઞ ભલે એની મુખ્યમંત્રી સાથે ઓળખાણ રહી, હું તો તોય એને સીધો કાઢી જ નાખીશ, એવું ના કહી શકાય, બરોબર? કે એ જે ચેક કરનાર છે ને એને ખબર છે, એવું ના થાય.
આપણે એક ઇનોવેટિવ સોલ્યુશન આપવાનું છે, નવીનતા એવું આપવાનું છે જેનાથી આપણી પર્સનલ સેફટી જળવાય અને જે ખોટું કરે છે એને સજા મળે, બરાબર, દંડ મળે। चलो वाँचो હવે આગળ। विनोद को निगम की अनेक कथित अनियमितताओं और वित्तीय मामलों में अध्यक्ष की मनमानी के बारे में पता चला। अध्यक्ष कौन है? पॉलिटिशियन है। હવે જેવા વિનોદ એન્ટર થયા એમને શું જોવા મળ્યું? અનિયમિતતાઓ, ઇરેગ્યુલારિટીઝ અને વિત્તીય મામલા, પૈસાની બાબતમાં જે અધ્યક્ષ છે, જે રાજકારણી છે, પોતાની મનમાની ચલાવે છે। સમજાઈ ગયું? આજ બાજુ લઈ જવા માંગતા હતા, આપણને અંદાજો લાગી ગયો હતો, બરાબર। 10-12 કેસ સ્ટડી જાતે સોલ્વ કરશો ને પછી તમને આટલું વાંચશો ને ખબર પડી જશે કે આગળ શું પૂછવાના છે, બરાબર। चलो आगे वाँचो। निगम के विरोधी दल के एक बोर्ड सदस्य विनोद से मुलाकात करते हैं, बराबर है। હવે અરે યાર બચે છે ને બધાને? ચાલો। निगम के विरोधी दल के एक बोर्ड सदस्य विनोद से मुलाकात करते हैं। जो कोण છે? હવે પાર્ટી છે, રાજકારણી છે, એક એને વિરોધી પાર્ટીનો જે સદસ્ય છે, જે પણ મેમ્બર હશે ને, જે નિગમનો વિરોધી દળનો એક બોર્ડ સદસ્ય, તમારી જે બોર્ડ હોય આખું બોર્ડ ઓફ ચેરપર્સન કહેવાય ને, એમાં એક રાજકારણી હોય, એમાં અલગ અલગ રાજકારણી હોય, એમાં એક રાજકારણી જે છે એ વિરોધી દળનો હોય છે, સમજો છો? અને એ તમારી સાથે મુલાકાત કરવા આવે છે, बराबर। શું કરવા આવે છે તમે સમજી શકો છો, સિમ્પલ વસ્તુ છે, બરાબર। और कुछ दस्तावेजों के साथ एक वीडियो रिकॉर्डिंग सौंपते हैं। ચાલો એક દસ્તાવેજ લઈ આવ્યા તમારી પાસે। હવે ઈ કોણ છે? પોતે એક રાજકારણી છે, વિરોધ પક્ષના રાજકારણી છે, પોતે એક રાજકારણી છે, એને જોયું હશે કે ભાઈ આ વ્યક્તિ છે કર્તવ્યનિષ્ઠ છે, સારો છે, એટલે તમારી પાસે આવે છે। હવે જો ઈ ખુદ જઈએ કેવો એ ખુદ પણ આ બધા જે સબૂત છે એ બહાર પાડી શકે, પણ તમારી પાસે આવે, તમારા ખભા ઉપર બંદૂક મૂકીને ફોડવાનું કામ કરે છે, બરાબર। ચાલો। जिसमें अध्यक्ष क्यूएमआर टायरों की आपूर्ति के लिए, क्यूएमआर एक प्रकार का टायर है, बराबर, कंपनी है जेना एमा टायर नो कॉन्ट्रैक्ट लेवानो હતો, खरीदवाना હતા, કે એક बड़ा ऑर्डर देने के लिए रिश्वत की मांग करते हुए दिखाई गए हैं। તમે કોણ છો? રોડ ટ્રાન્સપોર્ટના ડિપાર્ટમેન્ટ છો ને, ટ્રાન્સપોર્ટના, તેમાં તમારે બસ હશે, એના ટાયર છે, એનો એક કોન્ટ્રાક્ટ છે, અને એમાં રિશ્વત માંગતો જે તમારા અધ્યક્ષ છે, જે રાજકારણી છે, એનો એક વિડિયો બહાર આવ્યો છે, બરોબર છે? સમજાણું? અને એ વિડિયો તમારી પાસે પાછું કોણ લઈને આવ્યું છે? विरोधी दलना सदस्य। जो रूपी आम केवी मजा है यूपीएससी में, अंदर 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 एक પછી એક જાય છે ને। विनोद को याद है कि अध्यक्ष ने क्यूएमआर टायरों को लंबित बिलों को तेजी से निपटाने का काम किया था। હવે અત્યાર સુધી વિનોદ ને એ નથી ખબર કે આ જે એમના અધ્યક્ષ છે એમણે આ ક્યુએમઆર ટાયરમાં રિશ્વત લીધેલી છે, પણ એમને ઈ ખ્યાલ આવી ગયો તરત કે ભાઈ આ જે કામ હતું ને, જે બિલોની સાઈન આ તે કરવાનું હોય ને કચેરીમાં, એ એમણે ફટાફટ પતાવી દીધેલું, फटाफट पतावी लीधुं। एनाथी दूर शुं देखाय के भाई कांईक इरेग्युलरिटीज अंदर हशे, એટલે એમણે ફટાફટ ફટાફટ બધું પતાવી દીધું, બરાબર। ચાલો આગળ વાંચીએ। શરૂઆત છે ને ટેસ્ટ કરી એટલે ધીમે હાલશો, થોડું પછી હું ઉતાવળ કરાવી દઈશ। ચાલો। विनोद बोर्ड सदस्य से पूछते हैं कि वे अपने पास मौजूद तथाकथित ठोस सबूतों के साथ अध्यक्ष को बेनकाब करने से क्यों कतरा रहे हैं, बराबर છે? તમારા મનમાં આ પ્રશ્ન ઉઠવો જોઈએ કે ભાઈ તું ખુદ કર ને, મારા કબે હું કામ બંદૂક મૂકું છું, બરાબર। सदस्य उन्हें सूचित करते हैं कि अध्यक्ष ने उनकी धमकियों के सामने झुकने से इनकार कर दिया है। લ્યો આ ભાઈએ પોતે પોતાનું બધું કરેલું જ છે, એને ઓલરેડી ધમકી આપેલી જ છે, કોને? તમારા અધ્યક્ષને, પણ અધ્યક્ષ એની ધમકી સામે ઝૂકતા નથી, કારણ કે આ ભાઈ પોલિટિશિયન છે, આમણે કંઈક ખોટું કરેલું હશે, એની સબૂત ઓલા પાસે હશે, બરોબર છે? તો જો આગળ શું કહે છે, જે અધ્યક્ષ છે એને આ જે વિરોધ પક્ષના નેતા મેમ્બર છે, બોર્ડ મેમ્બર, એમની ધમકીઓ સામે ઝૂકવાની ના પાડી દીધી છે, સમજી ગયા? એટલે આ ભાઈથી પોતાથી કઈ થયું નહીં એટલે આપણા ખભે બંદૂક મૂકે છે, સમજાય છે? ચાલો આગળ જોઈએ। उन्होंने आगे कहा कि अगर विनोद खुद अध्यक्ष को बेनकाब करेंगे तो उन्हें पहचान और जनता का समर्थन मिल सकता है। जो તમને ફૂલડા વેરે છે હવે કે ભાઈ તમે જો આ વ્યક્તિને તમે બેનકાબ કરશો તો તમને ખુદને શું મળશે? પહેચાન મળશે, નામ મળશે અને जनता समर्थन મળશે, समझ गया? चलो आगे वाँचो। इसके अलावा वे विनोद से कहते हैं कि एक बार उनकी पार्टी सत्ता में आएगी। હવે જો આ જે રાજકારણી છે એના વિરુદ્ધ બધું બહાર આવશે તો એમની જે પાર્ટી છે, જે સરકાર છે, એ પડી જવાની છે, બરોબર? કરપ્શન કરતા હોય તો આવતા ઇલેક્શનમાં લોકો એને વોટ નહીં દે તો એની પાર્ટી પડી જશે, તો કોની પાર્ટી પાવરમાં આવશે? વિરોધ પક્ષની, આ ભાઈની પાર્ટી પાવરમાં આવશે। તો એ શું કહે છે કે इसके अलावा वे विनोद से कहते हैं कि एक बार उनकी पार्टी सत्ता में आ गई तो विनोद के पेशेवर वृद्धि सुनिश्चित हो जाएगी।
તમને ખુદ આને કરપ્શન ને રોકવા માટે ડોક્યુમેન્ટ આપ્યા, તમારી સાથે ઈ જ કરે છે કે ભાઈ તમે મને હેલ્પ કરો, હું તમને તમારું જે પેશેવર વૃદ્ધિ છે, તમારા પ્રમોશન છે એ ફટાફટ કરાવી દઈશ. સમજી ગયા? હવે આમાં બે બાજુથી તમે દબાઈ ગયા. જો એક બાજુ તમે સારા થઈને આને એક્સપોઝ કરવા જાઓ તો પણ તમે અહીંયાથી તો મળે છે, સામે વાળો તમને ઓલું કરે છે, આ બાજુથી ઓલું છે. ચાલો આગળ વાંચીએ. હવે विनोद को पता है अगर उन्होंने अध्यक्ष का भांडाफोड़ किया तो उसे दंडित किया जा सकता है और आगे चल के उन्हें किसी दूर स्थान पर स्थानांतरित भी किया जा सकता है. बराबर है? विनोद जानते हैं कि आगामी चुनाव में विपक्षी दल की सत्ता में आने की बेहतर संभावना है. जो કેવી રીતે યુપીએસસી તમને અંદર 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 નાખતી જાય, સમજો છો ને? જીપીએસસી આવા જ પ્રશ્નો પૂછશે. ક્લાસ 3 ની તમે કેસ સ્ટડી જોશો ને તો ઈ બી અઘરી છે, તો ક્લાસ 1 2 ની તો અઘરી હોવાની જ છે, એમાં કોઈ સંભાવના નથી. બરોબર? આ જ લેવલની. અને આપણે એક લેવલ અઘરું કરેલું હશે તો સહેલું આવશે તો આપણને ઈઝી પડશે. બરોબર છે? આ લેવલ જશે જ, હું તમને લખીને દઈ શકું. આપણે સપ્ટેમ્બરની મેઇન્સ આવશે ને ત્યારે જોશું. બરોબર? હવે વિનોદને ખ્યાલ છે, બરોબર? તમને જનરલી ખ્યાલ હોય ને કે આવતા ઇલેક્શનમાં કોણ જીતવાના છે, આપણને બધાને ખ્યાલ જ હોય કે આવનારા ઇલેક્શનમાં કોણ જીતવાનું. તો વિનોદને એ ખ્યાલ છે કે આવનારા જે ઇલેક્શન છે એમાં વિરોધ દળ આવી શકે સત્તામાં. જો અત્યારે હું આને ભાંડાફોડ કરું તો અને આની સાથેથી કરાર કરી લઉં જે વિરોધ પક્ષના નેતા, તો કાલ સવારે જયારે ઈ પક્ષ જયારે સત્તામાં આવશે ત્યારે મને શું મળશે? પેશેવર વૃદ્ધિ. બરોબર? મારું પ્રમોશન થઈ જશે, फेवरेटिज्म हमारी साथ थी जैसे. बरोबर है? चलो आगे जो. हालांकि उन्हें यह भी एहसास है कि बोर्ड के सदस्य अपने राजनीतिक लाभों के लिए उनका इस्तेमाल करने की कोशिश कर रहे हैं. बरोबर? તમે એટલું તો તમને ખ્યાલ આવે ને કે ભાઈ આ વ્યક્તિ છે મારા ખભે બંદૂક મૂકે છે, એને પોતે કરી લીધી ટ્રાય, પણ જે અધ્યક્ષ છે એના સામે એની ધમકીઓ કે સામે ઝૂક નહીં રહ્યા, એટલે પોતાથી કઈ ન થયું તો હવે મારી પાસે આવ્યા છે. બરોબર છે? ચાલો આ તમારી કેસ સ્ટડી થી સમજાઈ ગયું, આખું મગજમાં અત્યાર સુધી બેસી ગયું. તમે કોણ છો? આરએનબી ડિપાર્ટમેન્ટ માની લો તમે. રોડ અને વિનોદ છો જે આરએનબી જે રાજ્ય વાહન વ્યવહાર નિગમ છે એના નિર્દેશ નિયુક્ત છો. બરોબર છે? એના ઉચ્ચ પોસ્ટ ઉપર છો જે આઈએએસ પોતે છે. બરોબર? તમે તમારા સાથીઓ છે તમારી મિલનસારીતા, તમારું નિડરતાપણું અને કર્તવ્ય નિષ્ઠાથી જાણકાર છે. તમને પેલા થોડા ફૂલડા છાપી દીધા. બરોબર? પછી શું કીધું કે તમે આ અહીંયા જેવા લાગ્યા એટલે તમને ખબર પડી કે તમારા જે અધ્યક્ષ છે જે કોણ છે? રાજકારણી છે. એ શું કરે છે? કરપ્શન કરે છે. હવે એના કરપ્શનની એક ટાયરનો જ્યારે કોન્ટ્રાક્ટ હતો તેમાં એને રિશ્વત માંગતો વિડીયો જે છે અને અન્ય સબૂત છે એ લઈને કોણ આવે છે તમારી પાસે? વિરોધ પક્ષના નેતા. અને વિરોધ પક્ષના નેતા એવું નહીં કે સીધા તમારી પાસે જ આવે. તમારી પાસે આવે તમને શું થયું કે ભાઈ મારી પાસે શું કામ આવો છો? તો એને શું કીધું કે ભાઈ મેં ઓલરેડી કોશિશ કરી લીધી પણ મારી ધમકીથી એ મચક આપતા નથી. બરોબર? હવે તમારી પાસે બે બાજુના વિચાર છે. બરોબર છે? એક બાજુ જો હું પેલાને ઉજાગર કરું, બરોબર, જે ભાઈ ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરી દઉં, આવનારા ઇલેક્શન છે એમાં કોની જીતવાના ચાન્સીસ છે? વિરોધ પક્ષના. તો એ વિરોધ પક્ષના નેતાનો હું અત્યારે સાથ દઉં તો એ મને આવનારા ટાઈમમાં પ્રમોશન આ તે બધું મારું સારું થઈ જશે. બરોબર? બીજી બાજુ ડર પણ છે. બરોબર? કે હું આને ઉજાગર કરીશ તો મારી વ્યક્તિગત સ્વતંત્રતા, મારી વ્યક્તિગત, કોઈને તમે ઉજાગર કરો તો દુશ્મની થઈ જાય ને. બરોબર? અને રાજકારણીના નોર્મલી ગુંડા ઊંડાઈ હોય તો એ બી કોઈ જાનનો ખતરો, આ તે પરિવારનો ખતરો, આ બધા પ્રશ્નો આવી શકે. બરોબર? આ બધું હોલિસ્ટિક શું કામે વિચારવું છું ને એ હમણાં આપણને આન્સર આવશે ત્યારે ખબર પડશે. બરોબર? હવે જો एक कर्तव्यनिष्ठ सिविल सेवक के रूप में विनोद के लिए उपलब्ध विकल्पों का मूल्यांकन कीजिए. તમારી પાસે કયા કયા ઓપ્શન અવેલેબલ છે? હવે જો હોલિસ્ટિક વિચાર્યું તો ઓપ્શન આપણને ખ્યાલ આવી જાય ઈઝી. હમણાં કરાવું છું. અને બીજું શું છે? ચલો उपयुक्त मामले के आलोक में नौकरशाही मतलब प्रशासन અને રાજનીતિ કારણ કે उत्पन्न होने वाले नैतिक मुद्दों पर टिप्पणी कीजिए. मतलब કે જે પોલિટિસાઇઝેશન ઓફ બ્યુરોક્રેસી આપણે કહીએ કે જે રાજકારણીઓ જે હસ્તક્ષેપ કરે છે અધિકારીઓના કામમાં, એના લીધે કેવા કેવા પ્રશ્નો ઉત્પન્ન થઈ શકે એ આપણને બીજો પ્રશ્ન પૂછે છે. બરોબર છે? ચાલો હવે જો અહીંયા તમને ક્યાંય તમને વચાણું કે સ્ટેક હોલ્ડર જણાવો, ક્યાંય લખ્યું છે એવું? આપણે પેજ ભરવા માટે સ્ટેક હોલ્ડર લખીએ છીએ. મેં 2023 લખેલા છે સ્ટેક હોલ્ડર, 24 નથી લખેલા. એકમાં 120 માર્ક, એકમાં 121 માર્ક, કઈ જાજો ફરક આવતો નથી. બરોબર? પણ પેજ ભરવા છે, પેજ ખાલી નો રહ્યા એટલે શરૂઆતમાં આપણે લખશું. પછી તમને એમ થાય કે મારી પાસે પૂરતું કન્ટેન્ટ છે, હું કન્ટેન્ટ મારું પેજ ભરાઈ જાય છતાંય પૂરું નથી થતું, તો કે આપણે સ્ટેક હોલ્ડર શું કરશું? બરોબર છે? ચાલો આન્સર લખીએ હવે મસ્ત છે ને, પણ મજા આવે એવું કામકાજ. ઓલા બધામાં બોકવું આ તે બધું આવે, આમાં મજા આવે જ રાખે. તમે એકારે મજા આવશે ને એકારે 10-12 કેસ સ્ટડી આમ નામ સોલ્વ કરી દેશે. બરોબર? ચાલો પેલા ઇન્ટ્રોડક્શન બાંધીએ. ઇન્ટ્રોડક્શન કોર થીમ શું છે આમાં? કોર થીમ ભ્રષ્ટાચાર છે. ચાલો બાંધું. ઉપરોક્ત કેસ સ્ટડીમાં સરકારી કાર્યાલયોમાં ચાલતા
અનિયંત્રિત ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી છે. અંડરલાઈન ક્યાં કરશો? અનિયંત્રિત ભ્રષ્ટાચાર, બરોબર. તથા રાજકારણીઓ દ્વારા પ્રશાસનના કામમાં વિક્ષેપ તથા વિક્ષેપનું પણ વિવરણ કરવામાં આવ્યું છે. બરોબર, રાજકારણીઓ જે પ્રશાસનના કામમાં વિક્ષેપનું પણ વિવરણ કરવામાં આવ્યું છે. ચાલો, સ્ટેક હોલ્ડર્સ તમે જ કહો. હવે એક કેસ સ્ટડી આપણે સોલ્વ કરી. સૌથી પહેલો તો સ્ટેક હોલ્ડર કોણ? વિનોદ પોતે, બરોબર. સ્ટેક હોલ્ડર તો લખતા આવડી ગયું ને? હવે આવડી ગયું ને સ્ટેક હોલ્ડર લખતા? નોર્મલી લોકો આવું લખતા હોય છે, એટલે આપણે આ રીતે લખીએ. તમારે ન લખવું હોય તો ના લખતા. મે બી કોઈ મારા જે ખુદના આન્સર છે હું આ રીતે નથી લખતો, બરોબર. હું સીધું સ્ટેક હોલ્ડર અને નીચે પોઈન્ટ પાડીને જ લખી દઉં છું, બરોબર. ચાલો, સૌથી પહેલા કોણ થઈ ગયું? વિનોદ, બરોબર છે. બીજું કોણ થઈ ગયું? જે રાજ્ય વાહન વ્યવહાર નિગમ છે, વાહન વ્યવહાર નિગમ, તેના અધ્યક્ષ રાજકારણી. હજી કોણ થઈ ગયું? એક વિરોધ પક્ષના બોર્ડ મેમ્બર. વિરોધ પક્ષના બોર્ડ મેમ્બર. અને એક સ્ટેક હોલ્ડર, સરકારની જયારે પણ વાત કરીએ, એક સ્ટેક હોલ્ડર કોણ હશે? સામાન્ય પ્રજા. બની ગયું. કોઈ અઘરી વાત છે સ્ટેક હોલ્ડર લખવા? હજી એક લખવા હોય તો લખી શકો કે ભાઈ અન્ય કચેરીમાં કામ કરતા અન્ય સાથીઓ. આ મેં ક્યાંથી લાવી દીધું અચાનક? એમાં લખ્યું છે ને કે તેના સાથીઓ પણ તેને મિલન સ્વભાવના, નિડર અને પ્રામાણિક ગણે છે. તો મને સપોઝ કે કોઈ વ્યક્તિ, તમે લોકો છો, સપોઝ મને તમે એમ માનતા હો કે ભાઈ આ વ્યક્તિ પ્રમાણિક છે, સારો છે, મિલનસાર સ્વભાવનો છે, બરોબર, અને હું કરપ્શન કરી દઉં તો એની અસર તમારા ઉપર પણ થાય ને, બરોબર. હું પોતે પ્રબંધક છું, નિર્દેશ પ્રબંધક છું ને, આ અધિકારી છું ને. તો સપોઝ હું તમારા જે વડા છે એ જ કરપ્શન કરતા હોય તો નીચેના લોકોને કેવી પ્રેરણા મળે? લીડર હોય ને જે વડા, એને હંમેશા લીડ કેવી રીતે કરે? એક્ઝામ્પલ થી કરે, બરોબર. આપણે કહીએ ને લીડર લીડિંગ થ્રુ એક્ઝામ્પલ. પોતાનું ઉદાહરણ આપીને લીડ કરે. ગાંધીજીએ શું કર્યું હતું? પોતાનું ઉદાહરણ આપીને લીડ કર્યું. કોઈ પણ લીડર જે છે, સારા લીડર, એ શું કરે? પોતાનું ઉદાહરણ આપીને લીડ કરે. ભાઈ જો મેં આવી રીતે કર્યું, તમે પણ આ રીતે કરી શકો. પોતાનું એનું જીવન જ એક ઉદાહરણ છે, બરોબર. ચાલો, એટલે આ એક સ્ટેક હોલ્ડર થયા. તમે જો ખોટું કરશો તો આમને પણ ખરાબ અસર થઈ શકે. ચાલો, સ્ટેક હોલ્ડર થઈ ગયા, ઇન્ટ્રો થઈ ગયું, સ્ટેક હોલ્ડર થઈ ગયું. પછી પૂછી છે તમને એમણે એથિકલ ડાયલેમા પૂછી છે? ક્વેશ્ચનમાં પૂછેલી છે? નથી પૂછેલી, બરોબર. ન પૂછી હોય લખશો, કોઈ માર્ક્સ નહીં મળે, બરોબર છે. એનો મતલબ નથી કોઈ પૂછી જ નથી તો લખવાનો શું મતલબ? પૂછ્યું જ તમને. એમણે શું પૂછ્યું છે કે વિનોદ પાસે શું શું ઓપ્શન અવેલેબલ છે, અને બીજું શું પૂછ્યું કે આવી રીતે જો પોલિટિસાઇઝેશન ઓફ બ્યુરોક્રેસી થાય તો તેના લીધે શું શું પ્રશ્નો ઉદ્ભવે. એ પ્રશ્નો જે છે એ નૈતિક પ્રશ્નો થઈ શકે, બરોબર, પણ એ આપણે બીજા પાર્ટમાં આન્સર કરવાના છે. ચાલો, સૌથી પહેલા તો શું શું ઓપ્શન છે? તમે વિનોદ છો, ચાલો સૌથી પહેલા લખો શું શું ઓપ્શન અવેલેબલ છે. સૌથી પહેલો ઓપ્શન શું છે? તમે ભ્રષ્ટાચારને ઉજાગર કરો. તથા વિરોધ પક્ષના નેતાની મદદ લો, મદદ કરો, બરોબર છે. એ તો તમારી પાસે આવ્યા છે ને ઓફર લઈને, બરોબર. કાલ સવારે અમારી પાર્ટી આવશે સત્તામાં તો અમે શું કરશું? તમને પ્રમોશન સારા આપશું, તમારી સાથે સારા વ્યવહાર હશે, તમે કોઈક દિવસ ક્યાંક માનો કે કોઈ કામમાં ફસાઈ ગયા તો એમાંથી તમને કાઢી આપશું, બરોબર. આવા ટાઈપના વસ્તુ કરી શકે. પહેલો ઓપ્શન શું છે કે ભાઈ હું જે વિરોધ પક્ષના નેતા, મારી પાસે જે ડોક્યુમેન્ટ, જે વિડીયો ક્લિપ છે ને જેમાં એ રિશ્વત માંગતા આવ્યા છે, તો એ લઈ અને એમને ઉજાગર કરી દો, આમની મદદ કરું અને ઉજાગર કરી દો, બરોબર. તો હવે એમાં
હંમેશા આપણે જયારે ઓપ્શન કરીએ ને, ઓપ્શન લખી નથી દેવાનું, ખાલી આટલા લખવાથી કાંઈ નહીં થાય. એમાં આપણે પોઝિટિવ ને નેગેટિવ કહેવાનું. મતલબ કે આવું હું કરું તો એની હકારાત્મક અસરો શું થશે અને નકારાત્મક અસરો, આવી રીતે લખશું આપણે. જો ઓપ્શન્સ અવેલેબલ આવું પૂછ્યું હોય ને કે તમારી પાસે શું શું વિકલ્પો અવેલેબલ છે, તો આપણે કેવી રીતે લખશું કે ભાઈ પહેલો વિકલ્પ શું થયો? ભ્રષ્ટાચારને ઉજાગર કરો તથા વિરોધ પક્ષના નેતાની મદદ લો. બરોબર, મદદ કરો, આ પેલો ઓપ્શન થઈ ગયો. બીજો ઓપ્શન શું થઈ જશે? કાંઈ ના કરો, જે હાલે છે હાલવા દો. બરોબર છે, જે તમારી પાસે આવ્યા છે એમ કે ભલે તારે જે કઈ કરવું હોય તું કર, હું કઈ નથી કરવાનો. બરોબર, તમે ખુદ જે સિસ્ટમ છે એમાં ભાગ બની જાવ એનો. બરોબર છે, બીજો ઓપ્શન. ત્રીજો ઓપ્શન અલગ અલગ આપણે ઓપ્શન ની આગળ ચર્ચા કરશું. પેલા પહેલો ઓપ્શન પકડો અને હંમેશા કોઈ પણ ઓપ્શન લખ્યા પછી શું આપણે લખશું? એનું શું હકારાત્મક પરિણામ આવશે, એનું શું નકારાત્મક પરિણામ આવશે. ચાલો વિચારો. તમે અત્યાર સુધી તમારી જાતને જ મૂકી છે ને, હવે આમાં વિચારવું કેટલું સિમ્પલ બની જશે. જો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો અને આ જે વિરોધ પક્ષના નેતા છે એમની મદદ કરી. શું થયું? એક તો ભ્રષ્ટાચાર ઉજાગર થયો, તો ફરજ પૂર્તિ થઈ તમારી. તમે પોતાની ફરજ પૂર્તિ કરી ને, તમે એક નિષ્ઠાવાન સત્ય ઓફિસર છો, તમે ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે તો તમારી ફરજ પૂર્તિ થઈ. બીજું, તમને આત્મસંતોષ થયો. શું થયું? આત્મસંતોષ થયો. બે કામ થયા. ચાલો આ તો અડધું પોર્શન. હવે જ્યારે વિરોધ પક્ષ સત્તામાં આવશે, જે થવાનું છે તમને ખ્યાલ છે, વિરોધ પક્ષ એમાં લીધું છે ને કે વિરોધ પક્ષ આવનારા ચૂંટણી જીતે એના પ્રબળ સંજોગ છે. બરોબર છે, તો ત્યારે તમને શું મળશે? પ્રમોશન મળી શકે. મતલબ એને જે શબ્દ શું વાપરેલો છે? નિજી વૃદ્ધિ મળી શકે. બરોબર, કામમાં. એટલે આપણે અત્યારે સમજવા માટે પ્રમોશન લખી છે. પ્રમોશન ને બીજી રીતે તમને ફાયદો મળી શકે. મેં થોડુંક ઇંગ્લિશમાં કરેલું છે એટલે મને થોડું ક્યારેક આવું રહેશે, સોરી. ચાલો, આ થઈ શકે. બરોબર છે. ત્રીજી વસ્તુ કે સામાન્ય જનતાનો વિશ્વાસ જીતાશે. સામાન્ય જનતાનો વિશ્વાસ જીતાશે. હવે જો આમે ક્યાંથી આ બધું કાઢું છું તમે એ જો. તમે કેસ સ્ટડી સરખી વાંચેલી છે ને? ઉભા રહેજો, તમને બતાવી દઉં એકવાર. જો સામાન્ય જનતાનો વિશ્વાસ હું ક્યાંથી લઈ આવ્યો ખબર છે? જો તમે કેસ સ્ટડીની એક એક લાઈન શાંતિથી વાંચવાનો મતલબ આ છે. જો उन्होंने आगे से कहा अगर विनोद खुद अध्यक्ष को बेनकाब करेंगे तो શું મળશે? पहचान तथा जनता का समर्थन मिलेंगे. એક એક લીટી વાંચવાનું મહત્વ શું છે સમજાય છે ને? જેટલા તમે વધારે ઇનોવેટિવ બનશો એટલા વધારે માર્ક બનશે. બીના તમે ઇનોવેટિવ અડધો માર્ક વધી જશે, અડધો તો ન વધે પણ 25 વધે. ત્યાં એટલું બધું મોટો ટોપિક નથી. બરોબર, પણ દરેક આવી રીતે જે આપણે વિકલ્પ લખશું એમાં આવી રીતે થોડા ઇનોવેટિવ થાવ, 1 માર્ક આરામથી વધે. 8 કેસ સ્ટડીમાં 1 માર્ક વધે, 8 માર્ક વધે. અને અહીંયા તમને ખબર છે 1 માર્ક આટલું માર્ક આપ થતી હોય. ચાલો આવી જાઓ પાછા. ક્યાંથી આવ્યું સમજી ગયા? ધ્યાનથી વાંચવાનો ફાયદો શું છે સમજી ગયા? હવે ચાલો નેગેટિવ. બરોબર છે, કેવી રીતે? ફરજ પૂર્તિ થશે, આત્મસંતોષ મળશે. હવે જે વિરોધ પક્ષના નેતા છે તમને ખ્યાલ જ છે કે આવનારા ઇલેક્શનમાં એ ચૂંટાવાના છે, તો તમારા પ્રમોશનને સારી એવી તક મળી જશે અને સામાન્ય જનતાનો વિશ્વાસ જીતાશે. ક્યાંથી આવું લઈ આવ્યો? કેસ સ્ટડીમાં આઈપીસીએલિટી. બરોબર, તમને સમર્થન મળશે જનતાનું, એમ પણ લખી શકો તમે. નેગેટિવ બોલો, વિચારો. તમે અત્યાર સુધી મૂક્યા, હવે આવું હું કરું તો નેગેટિવ શું થાય? એ રાજકારણી છે ને, હજી સુધી વિરોધ પક્ષનો નેતા પાવરમાં આવ્યો નથી, રાજકારણી એ છે, તો શું કરી શકે? બદલી કરી શકે. મારી કારકિર્દીને નુકસાન કરી શકે, મારી સુરક્ષા પર પ્રશ્નો ઉભા થઈ શકે. થઈ શકે? રાજકારણી છે, ઊંચી પહોંચ છે એની, મારી બદલી કરાવી શકે. મારી કારકિર્દી બદલી થાય તો એ કારકિર્દી પર દાગ આવે ને. ખોટી રીતે કોઈ પણ કરપ્શનના કેસમાં મને ફસાવી શકે, ભ્રષ્ટાચારના ખોટા કેસમાં ફસાવી શકે. મારી અને મારા પરિવારની સુરક્ષા ઉપર આવી શકે પ્રશ્ન. બરોબર, તો આપણે જોયું છે, કેસ આપણે વાંચેલા છે ને, કે જ્યાં કોઈ પણ સપોઝ કે હમણાં એક આઈએસ ઓફિસર છે, એમનું નામ મને નથી યાદ આવતું, તો એમણે માઇનિંગ માફિયા જે છે ને, ખનન માફિયા યુપીમાં, એમના વિરુદ્ધ જયારે કાર્ય કર્યું ને, તો એમને પણ બહુ ધમકીઓ મળેલી. એનું નામ સારું છે, મિસ નાગરાજ કરીને છે, નામ મને યાદ નથી, સરને એમની નાગરાજ છે. ઘરે જઈને એમની ડોક્યુમેન્ટરી જોઈ લેજો, મજા આવશે. જયારે આપણે એથિક્સ કરતા હોઈએ ને ત્યારે આવી ડોક્યુમેન્ટરી જોઈએ. અચ્છા, હજી એક એથિક્સમાં તમારે કરવું હોય ને, જો તમને થોડું ઇંગ્લિશ સમજાતું હોય ને, તો એક યુટ્યુબ ઉપર હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ સાંભળ્યું છે? તમે જસ્ટિસ હાર્વર્ડ એવું સર્ચ કરજો, જસ્ટિસ હાર્વર્ડ. આમાં એક બહુ મોટા પ્રોફેસર છે ને, એના લેક્ચર છે. તમને થોડું સમજાશે જો તમને રસ હોય તો. આનો કોઈ સિલેબસના મતલબ નથી, પણ જો તમારે ખરેખર આ સબ્જેક્ટ સમજવો હોય ને, તો જસ્ટિસ હાર્વર્ડના
8 કેમ લેક્ચર છે, જે જ્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરેલી ત્યારે જોયેલા. મસ્ત છે, તમને પર્સપેક્ટિવ દ્રષ્ટિકોણ અલગ અલગ ખુલશે, તમે સારું વિચારી શકશો એ માટે. બરોબર, સિલેબસમાં છે નહીં. ચાલો, આ થઈ ગયો, એક ઓપ્શન બની ગયો. બરોબર, અત્યારે રફલી તમારી રીતે લખી લો, હું પછી તમને શેર કરી દઈશ. ચલો બીજો ઓપ્શન શું બનશે? કઈ ના કરે. બરોબર, આખું લખજો, વિનોદ કઈ ના કરે. બરોબર છે, જે વિરોધ પક્ષનો નેતા આવ્યા છે એને કહી દો કે ભાઈ તું મારા ખભે રાખીને બંદૂક ફોડવાની કોશિશ ના કર. તું તારે જો બહાર પાડવું છે આખું ભ્રષ્ટાચાર તો તું બહાર પાડ. બરોબર, એ બહાર પાડે તો એના માટે સારું થાય ને. સપોઝ કે એને બહાર પાડી દીધું તો જે રાજકારણી જે ખોટું કરે છે એની વિરુદ્ધ લોકોમાં જનાક્રોશ થશે, આવનારા ઇલેક્શનમાં એને ફાયદો થશે. બરોબર, તો કઈ ના કરવું એને જ કહી દઉં. કઈ ના કરવું તો આના માટે પણ કેવી રીતે આપણે કરશું? પોઝિટિવ અને નેગેટિવ. જો આવું સકારાત્મક નકારાત્મક આખું લખવા ન જ હોય, આવી રીતે જ કરી દેવાય. પ્લસ ક્યુ મતલબ આને પોઝિટિવ છે અને આ માઇનસ ક્યુ નેગેટિવ. આવી રીતે કરશો ને એ સમયનો હંમેશા આપણી પાસે એક કન્સ્ટ્રેન્ટ હશે. બરોબર, હવે કઈ ના કરો, પોઝિટિવ શું થશે? જો હવે કેવી રીતે લખાય, બરોબર ખબર છે? કંઈક કરું, હું પેલા જે ભ્રષ્ટાચાર કરે છે એને ભ્રષ્ટાચાર એનો ખુલ્લો પાડું લોકોમાં, તો જેના એના નેગેટિવ છે, બરોબર, અગર હું ખુલ્લો ન પાડું તો એ જ મારા પોઝિટિવ બની જશે. સમજી ગયા? હવે ક્યાંય નવું ગોતવા નથી જવાનું. આગલા નેગેટિવ શું લખ્યા જોવો તો. પેલું બોલો, બદલી થઈ શકે? હું કાંઈ નથી કરતો, બદલી નહીં થાય. બરોબર છે. બીજું, કારકિર્દીને ઠેસ પહોંચાડી શકે? કારકિર્દીને ઠેસ નહીં જાય. ત્રીજું, સુરક્ષા, પોતાની અને પોતાની પરિવારની સુરક્ષા જળવાઈ રહેશે, એના ઉપર તકલીફ નહીં આવે. બરોબર છે. જો કેવી રીતે આપણે હવે કાંઈ નવીન નથી કરવાનું, નવીન જે કરવાનું એ થઈ ગયું છે. બરોબર, થઈ ગયું. કઈ ના કરવાનો, હજી એક પોઝિટિવ બોલો. એવું જરૂરી થોડું છે કે આવનારામાં એ જીતી જ જવાના છે. અત્યારે તો એ વિરોધ પક્ષમાં છે ને. બરોબર, ચાલો હું તમને લખાવી દઉં કમ્પ્લીટ, ટેન્શન. અત્યારે ખાલી સમજવા માટે સમજાવું છું. બરોબર, ચાલો હવે જે કરવાના પોઝિટિવ હતા, બરોબર, સપોઝ કે ભ્રષ્ટાચારને મેં ખુલ્લું પાડ્યું તો મને શું મળ્યું હતું? આત્મસંતોષ મળ્યો હતો. બરોબર, તો અહીંયા મને શું મળશે? આત્મગ્લાનિ મળશે. હવે ઇંગ્લિશમાં જ્યારે હું લખતું, મતલબ કોઈ પણ ઇંગ્લિશમાં આપણે લખીએ, આ સબ્જેક્ટ ઇંગ્લિશમાં છે, જે આપણું કેસ સ્ટડી છે એનું મટીરિયલ ઇંગ્લિશમાં છે. હજી સુધી ગુજરાતીમાં એવી કોઈ બુક સારી મને મળી નથી. બરોબર, પર્સનલી ઇંગ્લિશમાં આનું બહુ સારું મટીરિયલ છે. તો અમુક કદાચ ઇંગ્લિશના શબ્દો તમે લખો ને તો વાંધો નહીં. આ એક શબ્દ યાદ રાખો, કોગ્નિટિવ ડેઝોનન્સ. શું યાદ રાખો? કોગ્નિટિવ ડેઝોનન્સ. આનો મતલબ શું થાય? આ શબ્દ લખો, અથવા જો તમને આ અઘરો લાગતો હોય ને તો આ શબ્દ રાખો, ક્રેશ ઓફ કોન્સાઇન્સ. કોન્સાઇન્સ સમજો તમે? કોન્સાઇન્સ અંતરનો અવાજ. અંતરનો અવાજ. કોન્સાઇન્સ એટલે શું? અંતરનો અવાજ. મારે ખોટું ન બોલવું જોઈએ આવું મને કોણ કે છે? મારા અંતરનો અવાજ. મારે કોઈ ગુનો ના કરવો જોઈએ એ ગુનો કરતા મને રોકે છે કોણ? મારા અંતરનો અવાજ. આને શું કહેવાય? કોન્સાઇન્સ. શું કહેવાય? કોન્સાઇન્સ. બરોબર, મારા અંદરનો અવાજ. એનું શું થશે? ક્રેશ થઈ જશે. આ કોગ્નિટિવ ડિસોનન્સ તમને અગર અઘરું લાગતું હોય ને, આ ના લખતા, કોઈ ઇશ્યુ નહીં. ક્રેશ ઓફ કોન્સાઇન્સ પાકું રાખજો. યુપીએસસી નો ફેવરિટ શબ્દ છે ક્રેશ ઓફ કોન્સાઇન્સ. બરોબર, લખાઈ ગયું. આવું થશે. પછી ભ્રષ્ટાચાર ચાલુ રહેશે. ચાલુ રહેશે ને ભ્રષ્ટાચાર, તો એમાં અલ્ટિમેટલી ખરાબ કોણ થશે? સામાન્ય પ્રજાનું. તમે પ્રજાના સેવક છો, સિવિલ સર્વન્ટ છો, તો અલ્ટિમેટલી ભ્રષ્ટાચારથી લોકોનું શું થશે? ભલું નહીં થઈ શકે. સમજો છો કેવી રીતે એકના પોઝિટિવ ને બદલીને આપણે બીજાનું નેગેટિવ કર્યું, અને બીજાના નેગેટિવ ને બદલીને આપણે એકનું પોઝિટિવ કર્યું. સમજો છો ને આ વસ્તુ? ચાલો હવે હજી ઓપ્શન બોલો. શું ઓપ્શન છે તમારી પાસે? તમે વિચારો. હવે જો પેજ ભરવાની વાત આપણે કરેલી ને, પેજ ભરવા માટે અગેન એક તમને આપી દઉં આ વસ્તુ. જો પેજ ભરાતા હોય તો ના કરતા, પેજ ના ભરાતા હોય ને બિલકુલ તો લખી દેવાનું શું? રાજીનામું આપી દઉં, અથવા બદલી કરાવી દો, ખુદ જ બદલી કરાવી દો. બરોબર, રાજીનામું આપી દો અથવા બદલી કરાવી દો. આ હંમેશા એક ઓપ્શન રાખવાનો. જ્યાં બી ઓપ્શન પૂછે ને અડધું પેજ ભરાઈ જશે આનાથી. બરોબર છે?
ઓપ્શન એક રાખવાનો જ હંમેશા. હવે સપોઝ કે હું રાજીનામું આપી દઉં તો એની પણ અમુક સકારાત્મક અસરો હશે, અમુક નકારાત્મક અસરો હશે. હું રાજીનામું આપીને બદલી કરાવી લઉં છું મારી, એનો મતલબ શું થયું? અન્ય શબ્દોમાં કહું તો મતલબ શું થયો કે હું કાંઈ નથી કરતો ને, એ જ થયો મતલબ. તો હું કાંઈ નથી કરતો, તો જે કાંઈ ના કરવાના પોઝિટિવ હતા એ અહીંયા પણ આવી જશે, અને એની સિવાય પણ અમુક પોઝિટિવ આવશે. બરોબર છે કે ભાઈ મેં ભલે ચલો કરપ્શન થાય છે, હું તો નથી ને એનો પાર્ટ, મને તો આત્મસંતોષ મળશે ને, જે આ કોન્સાયન્સ છે, અંતરનો અવાજનો હું નતો સાંભળતો ને એના લીધે જે મને માનસિક પ્રેશર આવતું હતું એ તો હવે નહીં આવે. કમસે કમ એટલો તો મને સંતોષ છે ને કે ભાઈ કાંઈ વાંધો નહીં, ખોટું થાય છે પણ હું એનો પાર્ટ નથી, હું એનીથી દૂર છું. સમજી ગયા? આ હંમેશામાં લખી દેવાનું. તો લખો, એક, પોતે કઈ ખોટું કર્યું નથી તેનો સંતોષ મળશે. પોતે કઈ ખોટું કર્યું નથી તેનો શું મળશે? સંતોષ મળશે. બીજું, પોતાની પરિવારની શું જળવાઈ જશે? જળવાઈ જશે. આની પહેલામાં શું આપણે કઈ ના કરવાના નેગેટિવ શું શું લખેલા જોવો તો એ જ અહીંયા આવી જશે ને. પોતાની સુરક્ષા જળવાશે, પોતે ભલે બદલી કરાવી દીધી પણ પોતે કોઈ ખોટું નથી કર્યું એનો સંતોષ મળશે. બરોબર? આવો નેગેટિવમાં શું થશે? તમે ડરી ગયા, બેઝિકલી તમે શું કર્યું? તમે ડરીને ભાગી ગયા. તો તમારા મનમાં તમને નાનપ આવશે ને, આપણે કહીએ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, આ શબ્દ સાંભળ્યો છે? પોતાના મનમાં આપણે પોતાની જાતને નીચી સમજવા મળીએ, આને કહેવાય ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. પોતાના મનમાં નાનપ જાગશે કે હું કરી શકતો હતો, બધાને મારી ઉપર ભરોસો હતો, હું એક સારો કર્તવ્યનિષ્ઠ, ઈમાનદાર અને નીડર સિવિલ સર્વન્ટ હતો, પણ છતાંય મેં ન કર્યું. એનીથી શું થશે? મને નાનપ જાગશે. બરોબર? પછી ઓલરેડી તમારા કેટલા, ચલો રાજીનામું આપી દીધું તો તમારી જે આર્થિક, જે તમારા પૈસા કમાતા હતા, બરોબર, જે આર્થિક નિયોજન તમે કરતા હતા એ બંધ થઈ ગયું. બરોબર? તો તમારી શું થઈ જશે? નોકરી છીનવાઈ જશે. રાજીનામું બદલી કરાવો, ઓલરેડી તમારી 3 વર્ષમાં કેટલી બદલી થઈ છે? 6. 7મી તમારા કારકિર્દી પર ડાઘ સમાન બનશે. શું બનશે? ડાઘ સમાન બની જશે. 6 ટ્રાન્સફર ઓલરેડી હતા, 6થું તમે કરાવી લીધું, સોરી 7મું તમે કરાવી લીધું ને. હવે આ વસ્તુ ગમે ત્યાં ઉતારીને તમે ઉતારી શકો. કોઈ પણ વસ્તુ, તમે કોઈ પણ પ્રશ્ન આવ્યો, તમે રિઝાઇન કર્યું, બરોબર, તો એના પોઝિટિવ ને નેગેટિવ આના થશે લગભગ. બરોબર? હંમેશા તમે રિઝાઇન કર્યું તો તમારી કારકિર્દી ઉપર ડાઘ જ લાગશે અને પોતાના મનમાં નાનપ જાગશે. બરોબર? ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઇંગ્લિશમાં લખતા હો, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ લખી શકો. બરોબર છે? આનું ગમે ત્યાં ફિટ થઈ જશે, કોઈ વિચારવાની જરૂર. સમય કેવી રીતે બચાવવાનો ને એ વાત છે. ઓલાનું નેગેટિવ અહીંયા પોઝિટિવમાં લખાઈ ગયું, અડધી મિનિટ બચી ગઈ. આનું નેગેટિવ અહીંયા પોઝિટિવમાં લખાઈ ગયું, અડધી મિનિટ પાછી બચી ગઈ. આ બેઠું તમે ગોખી જ માર્યું છે, સીધું આખું ઉતારી દીધું, 1 મિનિટ બીજી બચી ગઈ. હવે 8 કેસ સ્ટડીમાં મિનિટ બચાવો તો 16 મિનિટ બચી ગઈ. એક આખી કેસ સ્ટડી તમે નવી સોલ્વ કરી શકો. આવી રીતે સમય બચાવવાનો છે. કેવી રીતે? મગજમાં આવા ફરમા બનાવીને. ચાલો હવે આ થઈ ગયા 3. હજી એક ઓપ્શન છે, સત્યનો ઓપ્શન જે આપણે લેવાનો છે. શું? રફ લેંગ્વેજમાં સમજો, બંનેને એક્સપોઝ કરી દો ભાઈ. બંનેને એક્સપોઝ કરી દો. જેને સબૂત આપ્યા ને વિરોધ પક્ષના નેતાએ, એ લઈ લોકો વચ્ચે મૂકી દો કે જો આ રિશ્વતનો વિડીયો આ તે, પણ એ પણ જણાવી દો કે જે વિરોધ પક્ષના નેતા છે એમણે મને આપેલું છે, એ પણ આજ સુધી પોતાના લીધે બહાર નતા આવતા. બરોબર? એટલા સાચા હોય તો એ બહાર આવે ને. એનો મતલબ શું? એમનામાં એક ખોટ છે, તો બંનેને એક્સપોઝ કરી દો. આ બેસ્ટ ઓપ્શન છે. કેવી રીતે? આ ઓપ્શન આપણે નોર્મલી ચૂનવો જોઈએ, સત્યવાન, નિષ્ઠાવાન સિવિલ સર્વન્ટ તરીકે. પણ આ ઓપ્શન ચૂંટવા, આ ઓપ્શન આપણે ચૂનશું તો કઈક આપણી સાથે ખોટું થશે ને, તો એ કેવી રીતે નિવારશું ને એ પણ આપણે લખી દેવાનું. સમજો? એટલે એને ખબર પડે કે આ વ્યક્તિ ભલે સાચું કરે છે, એને ખ્યાલ છે કે સાચું કરવાથી ખતરા આવશે, તો એ ખતરા સાથે આપણે કેમ ઝઝૂમશું ને એ પણ લખી દઈશું. કેવી રીતે? પેલા જો બંનેને એક્સપોઝ કરી દો તો આમાં હંમેશા પોઝિટિવમાં શું આવશે? આત્મસંતોષ. એની આ વસ્તુ હું લખું છું, કઈ નવી વસ્તુ લખું છું. બરોબર? તમારા સાથી મિત્રોને નજરમાં તમારી રિસ્પેક્ટ વધશે, તમારી પ્રતિષ્ઠા વધશે ને. કેટલો સત્યવાન વ્યક્તિ છે. અન્યને પ્રેરણા મળશે. તમે અધ્યક્ષ છો, તમે શું છો? નિર્દેશક છો ને.
સંયુક્ત નિર્દેશક છો, બરોબર. તમે કોઈ કામ કરો છો, લીડર છો તમે, તમારે શું કરવાનું હોય? લીડ થ્રુ એક્ઝામ્પલ, ઉદાહરણ આપીને. તમે પોતાનું જ ઉદાહરણ આપી દીધું જો, તો તમારી નીચેના જે અધિકારીઓ છે એને પણ પ્રેરણા મળશે કે જો અમારા સાહેબ કેટલું યોગ્ય કામ કરે છે. એવી એક વર્ક કલ્ચર સારું બનશે. શું બનશે? વર્ક કલ્ચર. આ શબ્દ યુપીએસસી ના સિલેબસમાં મેન્શન છે, આપણા સિલેબસમાં નથી, પણ કેસ સ્ટડી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઇંગ્લિશમાં જ રાખો. સુદ્રઢ વર્ક કલ્ચરનું નિર્માણ થશે. વર્ક કલ્ચરનું નિર્માણ થશે. વર્ક કલ્ચર એટલે તમે સમજો છો? વર્ક કલ્ચરનો મતલબ શું થયો? કામ કરવાની જે જગ્યા છે, વર્ક પ્લેસ છે, ત્યાં કેવું કલ્ચર છે બેઝિકલી. જો સુદ્રઢ વર્ક કલ્ચર હશે એનો મતલબ શું? બધા સારી રીતે કામ કરશે, એકબીજા સાથે હળી મળીને કામ કરશે, એકબીજાનો ભાર ઉઠાવશે. સપોઝ કોઈ રજા ઉપર છે તો હું એનું કામ કરી દઈશ, હું રજા ઉપર છે તો એ મારું કામ કરી દેશે, બરોબર. કોઈ ખોટું કોમ્પિટિશન નથી, બરોબર. ઘણી વાર હોય ને આપણે વર્ક પ્લેસ ઉપર જઈએ તો શું થાય કે પ્રમોશન માટે અમુક લોકો ખોટી રીતે એકબીજા સાથે કોમ્પિટિશન કરતા હોય, એની કેસ સ્ટડી આપણે લેશું. કેવી રીતે ખોટું કોમ્પિટિશન, એવી કેસ સ્ટડી આપણે લેશું થીમ ઉપર. પણ આવું થઈ શકે, આને શું કહેવાય? ટોક્સિક વર્ક કલ્ચર કહેવાય. શું કહેવાય? ટોક્સિક. કારણ કે અલ્ટિમેટલી શું થાય કે લોકોનો પરસ્પર વિશ્વાસ ના રહે, બરોબર છે. અને જ્યારે આપણે સારું કામ કરીએ, એકબીજાને સહાય કરીએ, એકબીજાને ટેકો કરીએ, એકબીજાની સાથે ચાલીને ગ્રુપમાં કામ કરીએ, તો આને શું કહેવાય? સુદ્રઢ વર્ક કલ્ચર, બરોબર. તો હવે સુદ્રઢ વર્ક કલ્ચરનું નિર્માણ થશે. અને એના નેગેટિવ શું થયા? પેલા તમે એક હારે બાંધી લેતા હતા, હવે તમે બે હારે બાંધી લો, બરોબર. તો સુરક્ષા પોતાની પ્રશ્નો ઉભા થઈ જાય, પોતાની તથા પારિવારિક. આ હંમેશા લખવાનું, પોતાની નહીં, પારિવારિક. કે તમે નોર્મલી આવું જોશો ને, મેં તમને હમણાં કહેવાય નાગરાજ મેડમ નું કીધું ને, એમનું નામ મને યાદ નથી આવતું, પણ એમનું એવું જ છે, એમના પરિવાર ઉપર આખું આવી ગયું હતું, બરોબર. ધમકીઓ મળતી હતી, એમના પરિવારને મારી નાખવાની. એમની નાની દીકરી હતી ને, એને પણ ખરાબ ખરાબ ધમકીઓ મળતી હતી. એટલે જોઈ લેજો, આ બધું આવું છે જ ભવિષ્યમાં, બરોબર. સુરક્ષાના પ્રશ્નો થઈ શકે, બરોબર. પછી જે પોલિટિકલ પાર્ટીઝ બે છે, પેલા તમે એક હારે બાંધતા હતા, હવે બે સાથે લઈ લીધું, બદલી થઈ શકે તમારી, બરોબર. ચલો, આના નેગેટિવ તો છે જ, સારું કરવાના નેગેટિવ છે. તો હવે આ નેગેટિવ થી બચવું કેમ? આપણને પૂછ્યું નથી પણ આપી દેવાય, સારું લાગે, બરોબર. તો આ બચવા માટે શું કરશું? એટલે કાયદો છે ને, વિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ, સાંભળેલું છે? ના સાંભળ્યું હોય છે એમણે, તમારી પોલિટી વાંચજો, તમને મળી જશે આ કાયદો, બરોબર છે. એમાં શું થાય કે તમે કોઈ ભ્રષ્ટાચારને પકડાવો ને, તમે કોઈ ભ્રષ્ટાચારને ઉજાગર કરો, તો તમારી સેફટી ગવર્મેન્ટ આપી દે. તો એના અંડરમાં મને સેફટી મળી જશે, મારા પરિવાર માટે. હું પોલીસ, સપોઝ કે કોઈ પણ પ્રકારની મને પોલીસની કે સિક્યોરિટી મળી જશે, તો મારા પરિવારની સુરક્ષા કેવી થઈ જશે? સુનિશ્ચિત થઈ જશે, બરોબર છે. સમજી ગયા આટલી વાત? વિસલ બ્લોઅર પ્રોટેક્શન. જો આવી રીતે માર્ક્સ ક્યાં મળશે? તમને એને ખ્યાલ આવે કે ભાઈ ના, આ વ્યક્તિને કાયદાની ખ્યાલ છે, ભલે નેગેટિવ છે, હું કરું છું જે વસ્તુ, એના નકારાત્મક અસરો આવવાની છે, પણ હું એના માટે પ્રિપેર્ડ છું. મારે શું બતાવવાનું છે? હું એના માટે તૈયાર છું, બરોબર છે. સમજી શકો છો ને આટલું? પછી હજી વિચારો, શું હજી કઈ થઈ શકે? હા, મારા દ્વારા લેવા, જો હું વિનોદની જગ્યા હો તો હું નીચે મુજબના પગલાઓ લઈ શકું, બરોબર છે. બંને વ્યક્તિનો પર્દાફાશ આપણે કરી દીધો. પછી વિસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ જે છે, સમજ્યા? વિસલ બ્લોઅર, આ શબ્દ ક્યારે થાય કે તમે વિસલ બ્લો કરો, એમ કોઈ ખોટું થાય છે તો એની પ્રત્યે વિસલ બ્લો કરીને બધાને જાણ આપી દો, એટલે આ શબ્દ આવેલો છે, બરોબર. પછી હંમેશા એક વસ્તુ શું કરવાની ખબર? આવી જયારે પરિસ્થિતિ બને ને, તો જે ઉચ્ચ અધિકારીઓ હોય ને તમારા, એને એક લેખિત અહેવાલ આપી દેવાનો. શું કરવાનો? લેખિત અહેવાલ આપી દેવાનો, જેથી તમે ભરોસામાં રહ્યો. એને તમારા ઉચ્ચ અધિકારીઓ જે પણ છે, તમે કોઈ પણ લેવલે તમારા ઉપર કોઈ તો હોય ને, સુપર ઓર્ડિનેટ કોઈ, એમને લેખિત અહેવાલ આપી દેવાનો. શું કરવાનું? આખી પરિસ્થિતિનો, કે જો આવી પરિસ્થિતિ હતી, મારી પાસે આવા ઓપ્શન હતા, એમાંથી મેં આવા ઓપ્શનની પસંદગી કરી, જેનું આવું પરિણામ આવી શકે છે. એટલે એક સંપૂર્ણ લેખિત અહેવાલ આપી દેવાનો. આ હંમેશા લખી શકો તમે કોઈ પણ વસ્તુમાં, જ્યાં બી કરપ્શન થતું હોય, આવું હોય ને, તો ઉચ્ચ અધિકારીઓને એક લેખિત અહેવાલ લખીને આપી શકો, બરોબર. અને અન્ય જે તમારા સાથી મિત્રો છે, એમને પણ તમે પ્રોત્સાહિત કરો, પ્રેરણા આપો કે ભ્રષ્ટાચાર વિરોધી પગલા લે, જેથી એક સુદ્રઢ વર્ક કલ્ચરનું નિર્માણ થાય. થઈ ગયું? પગલા આ લખવા માટે સારા લાગશે કે ભાઈ વ્યક્તિને ખબર છે, બરોબર. હવે એની પછીનો પ્રશ્ન શું? આ એ જે પાર્ટ તો એને આપણે કરી દીધો સોલ્વ. બી શું છે? નૈતિક પ્રશ્નો કહેવાના છે આપણે, કે આવી રીતે જે બ્યુરોક્રેસીમાં જે પોલિટિસાઇઝેશન થાય છે, બરોબર, રાજકારણીઓ જે પ્રશાસનના અધિકારીઓમાં હસ્તક્ષેપ કરે છે, આના લીધે કેવા કેવા નૈતિક પ્રશ્નો ઉદ્ભવે છે, એ આપણે વાત કરવાની છે. શું કહેવાનું છે? નૈતિક પ્રશ્નો. તો ચલો તમે હવે વિચારો, સિમ્પલ વસ્તુ, આ તો એકદમ કેસ સ્ટડી છે, આમાં કેવા કેવા નૈતિક પ્રશ્નો ઉભા થાય છે? બોલો, વિચારો.
એક પ્રામાણિકતાની કમી, લખી લો ફટાફટ. પ્રામાણિકતાની કમી. અંદર તમે લખી શકો કે ભાઈ રાજકીય દબાવના કારણે નોકરીમાં નૈતિકતાના પ્રશ્નો ઉભા થઈ શકે. રફલી લખી લો, હું તમને શેર કરી દઈશ. આપણે બહુ મોડું થઈ ગયું છે આજે. સત્તાનો દુરુપયોગ કરે છે રાજકારણીઓ, સત્તાનો દુરુપયોગ આમાં કરપ્શન કરે છે ને. નંબર 3, રાજકારણીય પ્રભાવના કારણે પક્ષપાત પૂર્ણ નિર્ણયો. તમારી ઉપરથી તમને પ્રેશર આવે છે એટલે તમે ખુદ શું કરશો? પક્ષપાત પૂર્ણ નિર્ણય લેવા માટે બાધ્ય થઈ જશો. અનૈતિક આચરણનું સામાન્યીકરણ. અનૈતિક આચરણનું સામાન્યીકરણ. આવું કરપ્શન લખી લો પેલા. આવું કરપ્શન હોય ને એની સામે છે ને ગવર્મેન્ટની પોલિસી છે, અને જ્યાં બી કરપ્શન ની વાત આવે ને તમારે જો દેખાડવું હોય ને કે તમે એકદમ કરપ્શન વિરોધી છો તો આ તો લખી જ દેવાનું. 0 tolerance towards corruption. 0 tolerance towards corruption. બરોબર છે? આ તો આપણે બતાવી જ દેવાનું. 0 tolerance towards corruption. બરોબર? આ નૈતિક પ્રશ્નોમાં નહીં, પણ આ તમને ઇન્ટ્રો કે કન્ક્લુઝનમાં નાખવા માટે કહું છું. બરોબર? તો આ જે અનૈતિક આચરણ છે ને એનું સામાન્યીકરણ કે ભ્રષ્ટાચાર છે. હવે તમે જોશો ને ભારતની આ દુવિધા છે કે આપણે છે ને ભ્રષ્ટાચારને સામાન્ય બને, નોર્મલાઇઝેશન કહીએ ને આપણે ભ્રષ્ટાચારને નોર્મલ બની દે કે ભાઈ એ તો છે જ. આપણે એમ નથી કહેતા કે ભાઈ 0 tolerance towards corruption થવું જ ન જોઈએ. તમે સિંગાપોર જોવો, જાપાન જોવો તો ત્યાં એબ્સોલ્યુટ 0 કરપ્શન થાય. બરોબર? પણ આપણે શું કર્યું છે આપણા સમાજે? કારણ કે અંગ્રેજોના સમયથી આવું થતું આવે છે કરપ્શન, એટલે આપણા સમાજની ઢબ બની ગઈ છે. અંગ્રેજોએ જ આ બધું ઇન્ટ્રોડ્યુસ કરેલું ને. જે આજની આ બધું પ્રશાસન છે, સિવિલ સર્વિસ કોણે ઇન્ટ્રોડ્યુસ કરી? એમને શું કરવું હતું? પોતાનો ફાયદો કરવો હતો. એટલે એમણે કરપ્ટ ચાલવા દીધી છે. બધા બાબુઝ કહેવાતા ને એ સમયે, આ બધા આઈએસ ઓફિસરો બાબુઝ. એટલે તમે જો જયારે ભારત આઝાદ થયું ને તો સૌથી પહેલા જે નારો હતો એ શું હતો? કમિટેડ બ્યુરોક્રસી. બ્યુરોક્રસીને કેવી બનાવો? કમિટેડ બનાવો. બરાબર? તો આ જે અનૈતિક આચરણ છે આ સામાન્યીકરણ થઈ જાય. જો આવી રીતે કરપ્શનને ચાલવા દઈએ ને આપણે તો કેવા પ્રશ્નો ઉભા થાય કે આનું અનૈતિક આચરણનું સામાન્યીકરણ થઈ જાય. લખી દો. પ્રશાસનમાં અયોગ્ય વર્તનને સહજ માની તેનું સામાન્યીકરણ થઈ જાય. અને લાસ્ટ લખી દો. સહજ માની, અનૈતિક વર્તનને સહજ માની તેનું સામાન્યીકરણ થઈ જશે. લખી દો લાસ્ટ. શું બની જાય? ટોક્સિક વર્ક કલ્ચર બની જાય. આ એક પોઈન્ટ યાદ રાખવાનો, ગમે ત્યાં કરી જ દેવાનો. વર્ક કલ્ચર ગવર્મેન્ટની જે સંસ્થાઓ એમાં હોય, પ્રાઇવેટની સંસ્થાઓ હોય. આવતી વખતે આપણે પ્રાઇવેટ સંસ્થાને લઈને કેસ સ્ટડી સોલ્વ કરશું ત્યારે એ પણ કરાવીશ. ચાલો, થઈ ગયું છે. છતાં હું આજે મારા નોટ્સ છે, આજે આન્સર માં લખેલો છે, તમે થોડું રફલી લખ્યું છે તો હું શેર કરાવી દઈશ. બરોબર? ટેન્શન ના લેતા. તો સમજાઈ ગયું ને બધાને? મૂળ વસ્તુ શું છે સમજવી. હવે તમે આજ ઘરે જાઓ, તમારી રીતે કોઈ પણ કેસ સ્ટડી ઉપાડો. હાલ પૂરતી શું કરો ખબર? STI હમણાં હતી ને એક્ઝામ, એમાં કેસ સ્ટડી પૂછાયેલી છે. DYS લાસ્ટ 3 મીન્સ એમાં એક કેસ સ્ટડી પૂછેલી. બહુ સિમ્પલ કેસ સ્ટડી, પણ શરૂઆત ત્યાંથી કરો. બરાબર? ઘરે જઈને સોલ્વ કરજો. ચાલો, આજનું આટલું રાખીએ. સમજાઈ ગયું બધાને? કોઈ પ્રશ્ન છે? હવે આ એક શબ્દ છે ક્રેશ ઓફ કોન્સાઇન્સ, એ એમનામ જ રાખજો. કે બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે યુપીએસસી માટે. આન્સરમાં બતાવવાનો છે તો આપણે જીપીએસસી માં રાખશું. બરાબર? ક્રેશ ઓફ કોન્સાઇન્સ યાદ રહી ગયું ને? ક્રેશ ઓફ. ચાલો.